કેટલી વાર બોલો તમે જા જા કરો છો? માણા એક વાર જાય, બે વાર જાય, તમે તો 8 વાર અંદર ગયા. બોલો કઈ ખબર જ નથી પડતી. અહીંયા બેઠો ને એટલે જોરદાર પ્રેશર આવે અને અંદર જાઉં તો કઈ રિઝલ્ટ જ નથી મળતું. ખબર નહીં શું પ્રોબ્લેમ છે. નહીં પણ તો અંદર આટલું બેવાનું શું મતલબ? મને એમ કે હમણાં કંઈક થાય, હમણાં કંઈક થાય. પેટ તો જો મારું વટ પાણા જેવું થઈ ગયું છે, પણ ખબર નહીં. તો એટલે જ કહું બહારના કચરા ખાવાનું બંધ કરી દો. આ પેટ આવો ફાંદો નીકળો ને કડક થઈ ગયો છે. હું ખાઉં બહારના કચરા? હા મેં ખાધા? હા. તને ભગવાનનો ડર છે જરાય? કા એના માટે? તું મને એમ કે કાલ જમવાનું શું હતું? પાણીપુરી. એના આગલા દિવસે રાતના? એના આગલા દિવસે રગડાપુરી. એના આગલા દિવસે રાતના? ખાટા ઢોકળા મસ્ત. ખાટા ઢોકળા હજી નથી નીકળ્યા. એના પછી રગડો ને એના પછી પાણીપુરી. તું વિચાર તો કર, લાઈનમાં બધા અંદર અંદર બાજે છે. મારા પેટની દશા દેવાઈ ગઈ. બહારના કચરા તું ખવડાવસ મને. બંધ કરવાનું. રાતના ખીચડી હોય, પેલા બધા ખીચડી ખાતા, બાજરાનો રોટલો ખાતા, ઓરો ખાતા, માખણ ખાતા, ગોળ ખાતા, અને હવે ચીઝના લોંદા આવ્યા. એ લોંદા એવા અહીંયા ચોટી જાય ને એની માને નીકળવા. તમારો વાંક છે એમાં. મારો વાંક છે? હા તમારો વાંક. મેં ચીઝ બનાવ્યું છે? ચીઝ તમે નથી બનાવ્યું. તો હમણાં હું ખીચડું શાક કરીશ તો કે રોજ આવો ખીચડી બનાવે, રોટલી શાક કરીશ તો કે રોજ રોટલી ખીચડી શાક ને એવું. તો કોક વાર તો સારું બનાવ. અને પાણીપુરી બનાવી, રગડાપુરી બનાવી, ઢોકળા બનાવ્યા તો કે મને પેટમાં પ્રોબ્લેમ થઈ ગઈ. આ તમારો પેટનો કચરો ખરાબ છે. બહારનો ખાધેલો કચરો નીકળે, ઘરનો નહીં. હારું બનાવ. રોટલો હારો બનાય, કાચો પાકો નો બનાય. ઓરો બનાય તો ઓરા જેવું લાગવું જોઈએ, ઓંગળા જેવું નો. આ તારો ઓરો છે ને ઓંગળો બની જાય. ઓંગળો નથી, ઓંગળો બની જાય. ખબર ન પડતી. તમને ખબર પડે પેલા કેમ ખાવાનું હોય? ઓંગળો લાગે છે. ના હું તો ઓળો મોટો એમને મત થઈ ગયો ખાધા પીધા વગરનો. મને શું ખબર? મને શું ખબર? મને ખબર પડે છે અત્યારે. ભગવાનનો ડર રહે. આજથી છે ને જમવામાં રાતના રોજ ખીચડી જ હોવી જોઈએ અને કઢી હોવી જોઈએ. ધ્યાન રાખજે. કઈ વાંધો નહીં, હું તમારા માટે રોજ જ બનાવીશ. હું મારા ટોય બનાવું તો તમે મારી ડીશ માંથી ખાતા નહીં. અરે હું તારી ડીશ માં નજર ન નાખું. મને ખબર છે. અને કાં તો મને એમ કે મેં રાજસ્થાની કઢી બનાવી. રાજસ્થાની કઢી એક ડીશ ઉપાડીને એમ કરીને ખાંડ નાખતા ભૂલી ગઈ. ગળાશ વગરની કઢી આપણે વાલે આપણે ખટી મીઠી કઢી હોય તો કોકવાર ખાઈ લેવાય. હવે નથી ખાવું મારે કોકવાર. તારું કોકવાર ન થતું. તારું કોકવાર 30 દિવસ. હવે એ ગમે હોય પણ મારે ઘરમાં ના બોલે પૂરું કર લે પછી જાવ. આજા પાછા કલાક બેસજો અંદર. કલાક બે હું? હા 2 કલાકે બેવું પડે. તારા જેવી મહિલી હોય ને એટલે. જમવાનું સાદું કરતી જા રાતના રોજ કઈક ને. અને તારી તબિયત રાતના જ કેમ બગડે 6-7 વાગે? તને રોજ રાતના જ તારું માથું કેમ ચડે છે? હે અહીંયા એસી ની સામે આખો દિવસ હે ગામમાં પંચાયત કરવા જવાની. હે રશ્મિબેન અંદરથી અવાજ નીકળે. તમને આ પ્રોબ્લેમ નડ્યો. હું મારી બેનપણીને વાત કરતી હોય ને ઈ તમને નડ્યું. તમે આખો દિવસ ચંદિયારે વાત કરો ત્યારે તમને નથી નડતું? ચંદિયારે હું વાત કરું છું. અરે ભાઈ તું ચંદિયા હું મારું કામ કરીને ચંદિયારે વાત કરું. તું તારું કામ કરી. હું મારું કામ કરીને મારી બેન. તું રશ્મિબેન લગન કર લે જા. હાલો કરી દો. જા ના કરી. હે ભગવાન આ કાઈ નથી કરવાની અને મારે થાતું નથી.